મિત્રો અત્યારે ગુજરાતી સિનેમાની અંદર ફક્ત એક જ વસ્તુ હાલે છે, એ છે લાલો. જ્યાં જોવો ત્યાં ફક્ત લાલો પિક્ચરની જ વાત થઈ છે. અને આજના વિડીયોની અંદર આપણે લાલો પિક્ચર કેટલા રેકોર્ડ તોડ્યા છે અને લાલો પિક્ચર કેટલું કમાઈ ગયું છે એના વિશે તો વાત કરશું જ, પણ સાથે સાથે બીજી એવી ઘણી બધી વાતો છે કે જે આપણે આ વિડીયોની અંદર કવર કરવાની કોશિશ કરશું. તો વિડીયો છેક સુધી જોજો, કારણ કે વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે. દોસ્તો, સ્વાગત છે તમારું મારી મુદ્દાની વાત એપિસોડ નંબર 5માં. હવે દોસ્તો, શરૂઆત કરીએ છીએ લાલો પિક્ચરથી કે લાલો પિક્ચર લગભગ 55 દિવસથી સિનેમાઘરની અંદર હાલી રહી છે અને લગભગ એને 111 કરોડ કમાઈ દીધા છે. હવે આ 111 કરોડનો આંકડો છે ને, એ ઓફિશિયલ ક્યાંય પોસ્ટ નથી થયો, પણ મને જ્યાં લગી ખબર છે ને ત્યાં લગી 107 થી 108 કરોડ તો પાકા કમાઈ લીધા છે. અને આ જે રેકોર્ડ થયો છે ને ભાઈ, 50 લાખમાં બનેલી ફિલ્મ જે આ માઇલસ્ટોન ઉપર પીગી છે ને, એની વાહ તો છે ને આખું ભારત કરી રહ્યું છે. બોલિવૂડમાં, સાઉથની અંદર આ બધાને છે ને આ વાતની ખબર પડી ગઈ છે. અને જો આ પિક્ચર 150 કરોડ કમાઈ લે ને, તો ભાઈ ગુજરાતની એવી કઈ ફિલ્મ ભવિષ્યમાં આવશે કે જે આ ફિલ્મનો રેકોર્ડ તોડશે, એ તો જ્યારે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ આ રેકોર્ડ છે ને 30 થી 40 વર્ષ તો તૂટશે નહીં જ. આટલી વસ્તુની ગેરંટી છે. પણ એ 150 કરોડ કમાય તો. અને બીજી વસ્તુ દોસ્તો એ છે કે ઓછા બજેટમાં બની ગઈ અને જાજુ કમાઈ ગઈ, કારણ કે એ વસ્તુ એક જોવાની છે. તમે 5-6 કરોડ રૂપિયા પિક્ચરમાં નાખીને પછી તમને આટલું પિક્ચર કમાઈને દે તો ટકાવારી ઓછી થઈ જાય નહીં. પણ આ તો 50 લાખની અંદર બનેલી પિક્ચર અહીંયા લગી પૂગે તો એ રેકોર્ડ જે તોડવો ને, એમાં હકીકતમાં ખૂબ જ વાર લાગી જાય. તો તમે આ પિક્ચર જોઈ છે કે નહીં, મને કોમેન્ટ કરીને કહેજો. ત્યાર પછી દોસ્તો બીજા ન્યૂઝની વાત કરીએ આપણે તો મલ્હાર ઠક્કરની આવનારી ફિલ્મ અને 2025ની લગભગ ત્રીજી પિક્ચર છે એની, જેનું નામ છે વંદે ભારત વાયા USA. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ તમને 25 ડિસેમ્બરે સિનેમાઘરમાં જોવા મળશે. તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો. ત્યાર પછી દોસ્તો બોલિવૂડના ન્યૂઝની વાત કરીએ આપણે તો બોલિવૂડની અંદર દીપિકા પાદુકોણ સિનેમેટિક યુનિવર્સ એટલે કે જે મેડોક સિનેમેટિક યુનિવર્સ છે કે જેને સ્ત્રી, સ્ત્રી 2, ભેડિયા, મુંજિયા આ બધી પિક્ચર બનાવી છે, એનો હિસ્સો બનવા જઈ રહી છે. અને આ વસ્તુ ત્યારે ખબર પડી કે જ્યારે દીપિકા પાદુકોણ મેડોક ફિલ્મ્સની ઓફિસની આજુબાજુ સ્પોટ થઈ. અને સૂત્રોના અનુસાર એવી વાત પણ હાલે છે કે મેડોક સિનેમેટિક યુનિવર્સની અંદર જે નવી ફિલ્મ આવશે એની અંદર ફિમેલ ઘોસ્ટના કેરેક્ટરની અંદર દીપિકા પાદુકોણ છે અને આ કેરેક્ટરનું નામ હશે શાક ચુની. મતલબ અટપટું નામ છે, પણ લગભગ આ ન્યૂઝ છે ને એ કન્ફર્મ ન્યૂઝ છે. ત્યાર પછી દોસ્તો એક એવા ન્યૂઝની વાત કરી લઈએ કે જે માર્કેટમાં અત્યારે સૌથી વધારે ધૂમ મચાવી રહ્યા છે. એ છે શાહરૂખ ખાન અને રજનીકાંત સરનું કોલોબ્રેશન. રજનીકાંત સરની આવનારી ફિલ્મ જલર 2ની અંદર શાહરૂખ ખાન પોતાનો એક કેમિયો લઈને આવવાના છે અને ઓલમોસ્ટ આ કેમિયો ફાઇનલ થઈ ગયો છે. અને જો દોસ્તો આ હકીકતમાં થઈ ગઈ વસ્તુ, આ શાહરૂખ ખાન અને રજનીકાંતનો કેમિયો થઈ ગયો ભાઈ, તો ભાઈ ફિલ્મની અંદર ભૂકા નીકળી જવાના છે. આ વસ્તુ પાકી છે. ત્યાર પછી દોસ્તો વાત કરી લઈએ આપણે KGF સ્ટારર યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિક. એના ટ્રેલરની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને ટ્રેલર લગભગ તમને ક્રિસમસ અને ન્યૂ યરની વચ્ચેના દિવસોમાં જોવા મળશે. અને આ ફિલ્મ તમને 19 માર્ચ 2026માં જોવા મળવાની છે. દોસ્તો, હું આ ફિલ્મ માટે પર્સનલી ખૂબ જ એક્સાઇટેડ છું. તમે આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો એ મને કોમેન્ટ કરી કહેજો. ત્યાર પછી દોસ્તો બોર્ડર 2 પિક્ચરની વાત કરી લઈએ તો બોર્ડર 2ની એક ગરમાગરમ ન્યૂઝ આવી છે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને પોસ્ટરની અંદર એક પાયલોટનો રોલમાં તમને દિલજીત દોસાંઝ જોવા મળવાના છે. અને આ ફિલ્મ તમને 23 જાન્યુઆરીએ સિનેમાઘરમાં જોવા મળવાની છે. મને એમ લાગે છે દોસ્તો, ગદર પછી ગદર 2 જે રીતે હાઇપ બનાવીને નીચે પડી હતી ને, મને થોડીક શંકા એવી છે કે આ પિક્ચર ક્યાંક પોતાની જે હાઇપ છે ને, એ હાઇપ બનાવીને કંઈક કોથરામાંથી બિલાડું ના ઘટે. તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. દોસ્તો, હવે હું તમને 2 મૂવીના રિકમેન્ડેશન આપવા માંગુ છું. આ અઠવાડિયે જો તમે ફ્રી હોવ તો તમે સાઉથ તરફથી એક પિક્ચર જોઈ શકો છો જેનું નામ છે લોકા ચેપ્ટર 1. અને તમે હોલીવુડ પિક્ચર જોવા માંગતા હોય તો હોલીવુડ તરફથી તમે પિક્ચર જોઈ શકો છો જેનું નામ છે નાવ યુ સી મી. આ 2 પિક્ચર ખૂબ જ સારી પિક્ચર છે અને તમારો સમય બિલકુલ વેસ્ટ નહીં કરે. અને ગુજરાતી પિક્ચરમાં તમે કંઈ જોવા માંગતા હોય તો ભાઈ લાલો જ જોઈ લ્યો યાર, બહુ મજા આવશે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, આવા નવા કન્ટેન્ટ તમે જોવા માંગો છો કે નહીં, મને કોમેન્ટ કરીને કહેજો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો મને મોટિવેશન મળશે અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ હું તમારા માટે બનાવતો રહીશ. બાકી દોસ્તો, મળીશું તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.